પછી મારા બાપુજીને લઈને હું સ્કૂલમાં ગયો. એટલે પ્રિન્સિપાલ મને મારા બાપુજીને, હું મારા ફાધરને બાપુજી કહું છું, ગુજરી ગયા હું ભણતો હતો ને. મને કે તમારો છોકરો ડોબા જેવો છે. મારા બાપુજી કહે સંભાળીને બોલો. મેં કીધું હા, હવે વાંધો નહીં. બાપા આપણી ફેવરમાં પછી દુનિયા જગ મારે યાર. પછી મને કે મારા બાપુજી કહે શું છે તારે? મેં કીધું ક્લાસમાં જઈને ભૂલી જવું, યાદ નહીં આવતું, શું કરું? મેં કીધું હાલ પૂછો, બગીચામાં બધું આવડે. સાહેબ કે અમારે પેપર બગીચામાં લખાવાનું. મેં કીધું મારું ત્યાં લખાવો, પહેલો નંબર આવશે. બહુ લાંબી વાત છે. 12માનું એન્યુઅલ એક્ઝામ આપી. મારા 20 મિત્રોમાંથી 19 મિત્રોને બધાને 90% ઉપર આવ્યા. મારું રિઝલ્ટ આવીને ઊંધું મૂકી દીધું. પહેલો નંબર હોય, આપણે બધું આવડે. 12 સાયન્સમાં 52% ચેક રિટર્ન. મેં કીધું પાસ તો થઈ ગયા. હું ઘરે આવ્યો ને, મારા બાપુજીએ શું કીધું ખબર? ચાલ બેટા કચોરી ખવડાવું. સાહેબ એ ના કીધું હોત ને તો કદાચ હું સુસાઇડ કરીને હોઈ ગયો હોત.